એટલે જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે ભાઈ સત્તા કેટલા પણ હું વાંચું છું ત્યારે જ કેમ આવી? જા નહીં કહેતો. તું તો હમણાં કૂદતો હતો. એમાં તારું શું ગયું? જા તું તારું કામ કર. પણ કે કૂદકા મારવા દઉં? ગરબા નહીં, જા કૂદીશ બી ખરું અને તને કાંઈ નહીં કહું. બાપુને બોલાવવા દે, કપડાં કાળા કર્યા છે તે એ તારા દાંત લાલ કરશે. કિન્નર 17-1900 કેમ રે સાના ધમ પછાડા ચાલ્યા છે? આ કિન્નુ મને ક્યાંથી પકડે છે બાપા? કેમ રે કિન્નર? મસી તો અંજુ કરે છે. એના હાથ જુઓ, એના કપડાં જુઓ. અલ્યા તું તો સુધરવાનું જ નહીં ને. રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભંગશે તો બીજા દી દવાની બાટલી ફોડશે. આજે સહી દોડી કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા છે. બોલ કેમ કરતો સહી દોરી ટેબલ પર નાચ કરતો હતો? હું લાલ સહીમાં વાદળી રંગ પહેરવતો હતો. ત્યારે તો કહે કે હુનર કરે છે. ના, હું ખાતરી કરતો હતો કે બંને રંગ મેળવવાથી જાંબુડો બને છે કે નથી બનતો. કેમ કોઈ રંગારંગને ત્યાં નોકરી લેવી છે કે શું? બેસ વાંચવાનું બંધ. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હાલો કે બોલ્યો તો તારા પગ જ વાઢી નાખીશ. બાબુ માં કહે છે અંજુને મારશો માં. એને જેને બગાડ્યો છે તદ્દન રેડિયાનો છોકરો થઈ ગયો છે. કાલે જ એના માસ્ટર પણ કહેતા હતા કે પહેલા નંબરનો ઢોળ છે. માસ્ટર બનાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય. હવે ત્યારે તો ઊંઘી જાય નહીં તો ઊંઘતા ત્યારે બાગડા બગાડે છે. વર્ગમાં બાગડે એમનું નામ કતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉતરાનું તારે. વળી ચોપડીમાંથી માથું ઊંચું કર્યું. આજે તારા માથે મોત ભમતું છે એવું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો, પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કોઈ દી આંચકો લાગશે? પણ બાબુ અમને આંચકો તો ન લાગ્યો ને. હવે તું એની વાત બધા એને બગાડવામાં જ સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ ચાલ ઊભો થા. આમાં તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ને ભણવાનું જ. મસ્તી કરીશ તો માર્યા વગર નહીં છોડું. આજથી બધું બંધ. પૈડો ભમરડો લખોડા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણે. ચાલ બધું બહાર કાઢ. લખોટા ક્યાં છે? ખોવાઈ ગયા કે પછી મોટા ભાઈ થઈને કોઈને દઈ દીધા? બીજું શું છે જોવા દેજો. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચપસી ન જાય. બોલ તો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે. હથોડી કેમ લીધી હતી? આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા એટલા માટે. તે તું સમા કરવાનો હતો કે સુથાનને ઘરે અવતાર લેવો હતો ને? આવા દોઢાયો તું ક્યાં સુધી રહીશ? મારે તો તમારા નામનો કેટલો કડકડાટ કરવો. અંજુ ચાલ, માં બોલાવે છે. જા એની સોળમાં સંતાઈ જા. બાળક
રગડોળે છે. પ્રભુ પ્રભુ. અંજુભાઈ કઈ જોઈએ છે? ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. ના અંજુ, હું તો તારી પાસે જ બેસી રહીશ. શું કામ? હું માંદો થયો એમાં તારું શું કામ ન રમવું? જા બહેન. ના ના અંજુ, આજે સવારે બાપુને કહેતી હતી કે તેમને જ માંદો પડ્યો છે. પહેલા દિવસે તને બાપુએ એટલું બધું દખ્યા ન હોત તો તારી તબિયત કશું ન થાત. પછી માં મને બધતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડે જ નહીં. એમને મૂળ વાંક મારો જ છે. કિન્નરી, એમ દિલી ના થા. વાક તારોય નથી ને વાક મારોય નથી. માં ઘડી ઘડી નસીબનો વાક કાઢ્યા કરે છે ને નસીબ મારું જ વાકું હશે. ભલે ભાઈ, એ જે હોય તે. આપણે બીજી વાત કરીએ. તારે દવા પીવાનો સમય થઈ ગયો છે. પીસ ભાઈ. જવા દે, મને બહુ કડવી લાગે છે. પણ એ પીઉં છું એટલે મને આંખે અંધારા આવે છે. પણ ભાઈ, દવા પીધા વિના કઈ ચાલશે? ડોક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે. હવે તો બરાબર થઈ જાય એવું કાંઈ કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે છે, ક્યારે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. પણ આજે તો ઘરમાંથી હટ લીધી કે તમને તેડવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે. પછી તો અમારે સુધારવાય કેમ? સાહેબ, છોકરો દવા બરાબર પીવે છે કે? લો, આ દવા પીવી નહીં ને તબિયત સુધારવી છે. એ તે કદી બનતું હશે? હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? ડોક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નરી, સાંભળ્યું કે? દવા નિયમસર પાવાની છે. તો ચાલો, હું લખી આપું. હજુ ડોક્ટર સાહેબ તો તારી નાડે જ ન તપાસું. સારું થયું. હવે હું દવા ઢોળી નાખવાનો છું. અરે, એવું તો થાય. કિન્નર, અહીં આવ. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ જ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું છે. ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. ક્યાં બેઠા છે? હમણાં અહીંયા આવશે. માં તેમને તારી વાત જ કરતી હતી. અને એમની પેટીમાં તો સા રમકડા લાવ્યા છે. જાને રાત ને દિવસ રમ્યા જ કરે. ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુ એની બંદી કરી છે. તું જોજે તો ખરો. તેઓ બાપુને કહી દેવાના છે કે હમણાં
કદી વળે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા. તું સાચું કહે છે કિન્નર? અરે કહો તો બીજું જોઈતું તું શું? જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ નિસાજ આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. ભાસ્કર ભાઈ, તમે મને ખોટો દોષ ન દો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. શા વાસ્તે? મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેને વાંચ્યું છે. એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એક વાર નથી બન્યું. નિત્ય નવા હુનર કેટલાક કહું. મારે તે ક્યાં સુધી આ આડા કાન કરવા? એમાં ભણવાનું તો નામ જ ન મળે, અને નક્કામાં ઠોઠા ચડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચકોડીઓ મોઢે કરનારા પણ એમનું કેટલું દળદળ ફીટાડ્યું. એમાં ચોટે ચોટે રજડે છે. આપના વર્ગમાં કાયમ પહેલા 5 ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રેવડી મળે છે. પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં મોટો બંગલો બંધાવ્યો છે. બધું આપની આંખ આગળ જ છે. એટલે મારે એને લોઠાના કારખામાં મોકલવાનો એમ? ગુસ્સે ના થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એના સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હનાય નહીં પણ પ્રફુલ્લ ત્યાં એને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારનો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. અંજુ, કિન્નર, અહીં આવો. અંજન ક્યાં? જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. જોયું?